કાલની મારી રીલ જોયા પછી ઘણા બધા ભાઈઓનો એ પ્રશ્ન આવ્યો છે કે મેડમ પત્ની મા અને બેન ત્રણ વચ્ચે છે ને મોટા ભાગે પુરુષની જ ચટણી થાય છે. એ વસ્તુ 100% સાચી છે, પણ પુરુષ એમાં થાકી જાય છે ત્રણેયને સાચવતા ને બેલેન્સ કરવામાં. તો છે ને એક નિયમ બધા પુરુષોએ શીખી જવા જેવો છે કે જે વ્યક્તિ સાચી હોય ને એનો પક્ષ લેવાનો. આ એક વસ્તુ લગ્ન થાય ને ત્યારથી આદત પાડી દો કે ભાઈ મમ્મી સાચા છે અને પત્ની ખોટી છે, તો પત્નીને ચોખ્ખું કહેતા શીખી જાઓ કે ભાઈ આમાં અત્યારે તું ખોટી છો, તારી ભૂલ છે, તું તારી ભૂલ સુધાર, અને મમ્મી સાચા છે. અને જ્યારે મમ્મી ખોટા હોય કે બેન ખોટી હોય અને પત્ની સાચી હોય ત્યારે મમ્મીને અને બેનને પણ સ્પષ્ટપણે કહેતા શીખી જાઓ કે અત્યારે તમારો વાંક છે અને પત્ની સાચી છે એટલે હું પત્નીના પક્ષે ઊભો રહીશ. એટલે આ જો તમે કરતા શીખી જશો તટસ્થપણે કે ભાઈ જે સાચું હોય ને એનો જ પક્ષ લેવાનો, ભલે સામેવાળાને ખરાબ લાગે. શરૂઆતથી લગ્નથી જો આ ટેવ તમે પતિ તરીકે દીકરા તરીકે પાડશો તો ધીમે ધીમે કરતાં વરસમાં છે ને મા બેન ને પત્ની ત્રણેય સમજી જશે કે આ દીકરો કે આ પતિ છે ને તટસ્થ જ રહેશે, જે સાચું હશે એની સાથે જ ઊભો રહેશે, તો કોઈને પછી ખોટું નહીં લાગે અને તમારી ચટણી ઓછી થશે. એટલે પુરુષ તરીકે આ સ્પષ્ટ વક્તા અને પ્રમાણિકતા લાવતા શીખો સંબંધમાં કે જે સાચું હોય એની પક્ષે ઊભા રહેવાનું, ખોટાને કહી દેવાનું કે તમે ખોટા છો. કોઈ પણ હોય, મમ્મી હોય, પત્ની હોય કે બેન હોય. બરાબર ને? સિમ્પલ રસ્તો છે.